વસંતના વધામણા સાથે કેસર જળ રંગોત્સવ અને શિક્ષાપત્રી પૂજન મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા। ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ અંતિમ ચરણ તરફ ગતિ સાથે ચતુર્થ દિવસે વહેલી સવારથી જાણે વસંત પંચમીની ધામધૂમ ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ચોવીસી અને શહેરીજનો મંદિરમાં બિરાજમાન દેવોના તીર્થજળો સાથે કેસર ચંદન અભિષેકના મંગળા દર્શને પહોંચ્યા હતા। ભારે ભીડ વચ્ચે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવના શ્વેત વસ્ત્રો ધારણ કર્યાની સાથે પૂજારીઓએ તીર્થ ખાતે સવારે કેસર ચંદનના અભિષેક સાથે શિક્ષાપત્રીના શ્લોકો, સુવર્ણ પિચકારી, કેસુડાના ફૂલો, કલરફૂલો અને હાયડા ધરાવવામાં આવ્યા હતા। પ્રથમ અને દ્વિતીય સત્રમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી શ્રી ગોલોકવિહારી દાસજીએ વસંત પંચમીના દિવસનો મહિમા સમજાવીને શિક્ષાપત્રીને અનુસરી હરિભક્તોએ પોતાનું જીવન ધર્મ અને ભક્તિમય બનાવી કથા શ્રવણ ઉત્સવ સમયા તન, મન અને ધનથી સેવાનો ભાવ રાખવાની વાત જણાવી હતી। શિક્ષાપત્રી પૂજનનો લાભ હરિભક્તોને મળી શકે તે માટે સભાખંડમાં શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખતા હતા તેવા તૈલચિત્ર પાસે શિક્ષાપત્રીનું પુષ્પવર્ષા સાથે પૂજન કર્યું હતું, જ્યારે સંતોએ ઠાકોરજીની મૂર્તિને રંગબેરંગી કલર સાથે રંગોત્સવ મનાવ્યો। મુખ્ય યજમાન શ્રી રામજીભાઈ વેકેરિયા મુખ્ય યજમાન પદ સાથે ઠાકોરજીની સેવાનો લાભ અમો પરિવારને મળ્યો તે માટે મહંત સ્વામી, ઉપમહંત સ્વામી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધર્મકુળથી પધારેલા પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી આશીર્વચન આપતા જણાવતા વસંત પંચમીના અને શિક્ષાપત્રીનો મહિમા સમજાવતા અમારા હરિભક્તોએ સેવા, સત્સંગ અને સમર્પણનો ભાવ રાખી શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો જીવનમાં ક્યારેક દુઃખ કે તકલીફ ભોગવવાનો વારો નહીં આવે। ધામે ધામથી પધારેલા સંતો, દેશ વિદેશના હરિભક્તોએ આજે વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શિક્ષાપત્રી મહાપર્વનો લાભ લીધો હતો।